આજે દિયોદર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા અને દિયોદરના અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો ઉપર આજે તાલુકા પંચાયતની ચૂંટણીને મુલતવી રાખીને જે તે લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું જ્યારે વિરોધ કરી રહ્યા હતા અને એને ધ્યાને રાખીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ડેલિકેટો ડરી જાય એના માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 307 જેવા ગંભીર ગુનામાં ખોટી રીતે કોંગ્રેસના અને સામાજિક આગેવાનોને કેસ કરવામાં આવ્યો છે, ચાહે જાગીરદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, માળી સમાજના હોય, રાવણા રાજપૂત સમાજના, પ્રજાપતિ સમાજના, બ્રાહ્મણ સમાજના, અલગ અલગ સમાજના લોકો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોઈ જાતની મારામારી નથી થઈ, જાનલેવા હુમલો કોને કહેવાય કદાચ પોલીસને ખ્યાલ છે, પણ તેમ છતાં એક રાજકીય દબાણની અંદર આજે જેમ ચૂંટણી મુલતવી રાખી એવી રીતે લોકશાહીનું ખૂન તો કર્યું, પણ આજે કાયદાઓનું પણ ખૂન કરીને આજે કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી રહ્યા છે। આ જો ફરિયાદ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સર્વ સમાજ ભેગા થઈને ચાહે દિયોદર હોય કે વાવ-થરાદમાં જ્યાં પણ ભેગા થઈને આંદોલન કરશે। કાયદા વ્યવસ્થાની જવાબદારી પોલીસ તંત્રની રહેશે। એક તો લોકશાહીનું હત્યા કરીને હવે સાથે કાયદાઓની પણ હત્યા કરી રહ્યા છો। પોલીસ તંત્ર માત્ર હાલ દેખીએ તો ભાજપની કઠપૂતળી થઈને અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યું હોય એ દેખાઈ આવે છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ। તમે જેટલી પણ ફરિયાદો કરવી હોય કરી લો, પણ દિયોદર તાલુકા પંચાયતની બોડી કોંગ્રેસ પાર્ટીની બનવાની છે। માત્ર ભાજપના આગેવાનોના ઇશારે આજે સામાન્ય સભા રદ કરી છે અને આજે ખોટી ફરિયાદો દાખલ કરો છો એનો અમે વિરોધ કરશું અને સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે 27મી તારીખે આ ખોટી ફરિયાદનો જે લોકશાહીની હત્યાનો જવાબ આપવા મોટી સંખ્યામાં દિયોદર આપ સૌ વધારો એ વિનંતી। જય સંવિધાન।